વાર તહેવારે તો આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ ને આડેદી અમુક તત્વો એવા હોય છે કે જે એને ખુલ્લા મૂકી દેતા હોય છે રખડવા માટે અને મરવા માટે. અને આ એક ગાય માતા છે જે રોડ ઉપર વ્યાઈ જાય છે ને એને આપણે સવારમાં વહેલા રેસ્ક્યુ કરીએ છીએ. આપણી ગાડી ફેલ છે એટલે બીજી ગાડી લઈને આપણે ગાય માતાજીને રેસ્ક્યુ કરીએ છીએ. આપણે ત્યાં જેટલા પણ કેસ છે લગભગ એક્સિડન્ટ વાળાને રેસ્ક્યુ કરેલા અને ગંભીર સ્થિતિ વાળા જ કેસ છે. એક દિવસના વાછડાનો હું ગાય માતાએ નાનકડા જીવને જન્મ તો આપ્યો પણ એના ચારેય આચર બંધ છે અને જેથી કરીને દૂધ આવતું નથી એટલે વાછડાને ઉછેરવાની જવાબદારી આપણા બધા. શું છે નામ? વીર. વાહ વાહ. આપણા નાના સબસ્ક્રાઈબરને મળે ગાય માતાના આચર ચાલુ થાય ભાઈ આપણે એ રીતના દિશામાં કામ કરીએ છીએ. આપણે એક મણ હાકર આવી જાય છે આપણા મિત્ર તરફથી અને થોડો ઘણો સામાન હતો. આ નંદી મહારાજ છે જેનો પગ કપાઈ ગયેલો છે. આ બાજુની સાઈડ ગાય માતાનો એક પગ ખડી ગયેલો છે. આ બાજુ આ ગાય માતાને પેટ નીકળી ગયેલું છે અને આ માતા છે એને શક્તિ નથી, કોઈ ઊભા થતા નથી. આ આપણા આશ્રમમાં રહેતા બધા પ્રભુજીઓ છે. આજે સંક્રાંતિ જેવા તહેવારમાં તમને બધા મિત્રોને એટલી જ પ્રાર્થના છે કે ખાલી માત્ર 3100 રૂપિયાનું યોગદાન કરીને એક દિવસના અમારા આશ્રમના ખર્ચાની અંદર તમે ભાગ લેજો. ત્યાં આપણો ભાઈ એક પાછો નવો કેસ આવી જાય છે. આપણે એમ કહી શકીએ કે આપણી ગાડીની અંદર એક માતાજીની આપણે સારવાર કરતા હોઈએ છીએ ત્યાં તો એને રેસ્ક્યુ કરીને લેવામાં આવે છે. નીચેનો ભાગ બધો એને કૂતરા ખાઈ ગયેલા છે એવી સિચ્યુએશનમાં છે, તમે જોઈ શકતા હશો. આ માતાજીને ઊભા કરી દીધા છે કોથરાના સહારે. પછી બધાને ખોરાક આપણે હેલ્ધી જ આપણે હંમેશા કાયમની માટે આપીએ છીએ પ્રોટીન વાળો. અને આ બધી વસ્તુ તમારા બધા મિત્રોના નાના નાના સહયોગથી થાય છે. એટલે એક દિવસના ખર્ચામાં ભાગ લેજો આજે અને વિડીયોને શેર કરજો. સંક્રાંતિ જેવો તહેવાર છે અને આ બાજુની સાઈડ રસોડામાં આપણા બધા પ્રભુજીઓ માટે પણ જમવાનું હાઈ ક્લાસ બધા ટાઈમ કાંઈ ઘટે નહીં એવું હોય છે. જે એને ભાવે એ જ આપણે બનાવવામાં આવે છે. અત્યારે આપણે વાત કરીએ તો ભાઈ ખાસ કરીને આપણે આ એમ્બ્યુલન્સ રિપેર કરાવવાની છે જેથી આપણે રેસ્ક્યુ કરવામાં કઈ તકલીફ ના પડે ને એમાં ખર્ચો ઘણો બધો છે. તો બધા મિત્રો વિડીયોને શેર કરજો. ગાય માતાજીના જે લાડવા છે હવે આપણે પરમિનન્ટ ભાઈ એના ખોરાકમાં ફિક્સ કરી દઉં. ડેઈલીના માટે એક ટાઈમ ભૂસું ખોળ, એક ટાઈમ લીલું ભૂકો અને એક ટાઈમ લાડવા, એટલે જેથી કરીને એને ગાયો રિકવરી મળે. તમને બધાને ભાઈ આ સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ અને ગાય માતાના આશીર્વાદ તમારા બધા જોડે રહીએ. વિડીયોને ખાસ કરીને શેર કરજો અને જે કઈ થાય સહાય કરજો આ આશ્રમની અંદર. મળીએ પાર્ટ 2 માં. જય દ્વારિકાધીશ બધાને.